विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै। એટલે 11મા અધ્યાયનો આપણે સાર જોઈ રહ્યા હતા, શરૂઆત કરી તેની, અને એમાં વિશ્વરૂપ દર્શન, ભગવાનના વિશ્વના રૂપમાં દર્શન, એટલે વિશ્વરૂપમાં દર્શનને જ દિવ્ય દૃષ્ટિ કહેવાય ને, દિવ્ય ચક્ષુ. એટલે આંખથી જોઈએ જગત, પરંતુ આપણા અંતઃકરણની અંદર આ બધું ઈશ્વર છે એ પ્રકારનું દર્શન કરવું એને દિવ્ય દૃષ્ટિ કે દિવ્ય ચક્ષુ કહેવાય. અને એનું વર્ણન કરવામાં આવે છે. એટલે વસ્તુને દિવ્યતા કે આટલી બધી મૂલ્યવાન જોવા માટે એ વસ્તુ જેની સાથે સંકળાયેલી છે એનું મૂલ્ય હોવું જોઈએ ને, તો આ વસ્તુનું દર્શન તમે અતિ મૂલ્યવાન થાય. એટલે ઈશ્વર માટે આપણા હૃદયમાં ભક્તિ વગેરે જન્મી હોય, અને જન્માવવા માટે જ ભગવાને 7મા અધ્યાયથી માંડીને અત્યાર સુધી ટ્રેનિંગ આપી. 7મા અધ્યાયમાં બધી વિભૂતિઓના રૂપમાં વર્ણન કર્યું. 8મા અધ્યાયમાં પછી કહ્યું કે જેનું જીવન ઈશ્વરને સમર્પિત થયું છે એ છેવટે ઈશ્વર પ્રાપ્ત કરે છે, એવી વાત કરી, બ્રહ્મલોક વગેરે, અને પછી ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરે એ રીતે કહ્યું. એટલે જેને કહીએ કે સીધે સીધું જ્ઞાન પ્રાપ્ત કરીને ઈશ્વર સાથે એક થવું એ તો અહીંયા, પણ તો એવું ન કરી શકે ને. જીવન સમર્પિત થયું હોય, ઈશ્વરનું ધ્યાન વગેરે સતત કરતા હોય, એ લોકોની શું ગતિ થાય, છેવટે ઈશ્વરની પ્રાપ્તિ થાય અન્ય લોકમાં જઈને, પણ એ રીતે બતાવ્યું 8મા અધ્યાયની અંદર. 9મા અધ્યાયમાં પછી ભગવાને બધી રાજવિદ્યા, રાજગુહ્ય, ભગવાને કહ્યું કે આ તો શ્રેષ્ઠ વિદ્યા છે. ઈશ્વરને જાણવું આત્માના રૂપમાં તો શ્રેષ્ઠ વિદ્યા છે, અને ટોપ સિક્રેટ જ્ઞાન. 10મા અધ્યાયમાં પછી વિભૂતિઓનું વર્ણન કર્યું. આમ કરીને ઈશ્વરનું મહાત્મ્ય આપણા હૃદયમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો, કે જેથી કરીને ઈશ્વરનું મૂલ્ય આપણા મનમાં, ઈશ્વર પ્રત્યેની ભક્તિ, પ્રેમ અને શ્રદ્ધા સહિતનો, શ્રદ્ધા અને આદર સહિતનો પ્રેમ ઈશ્વર માટે જન્મે. અને પછી એ ઈશ્વરથી સંબંધિત જ આ જગત જે છે, સંપૂર્ણ જગત, એ અતિ મૂલ્યવાન બને.
અને પછી ઉદાહરણો આપતો હતો એની અંદર કે જેમ સજાનંદ સ્વામીના વાળ અહીંયા મને લાગે છે આપણા ત્યાં અક્ષરધામમાં આમ તો ગુજરી ગયેલી વ્યક્તિ, મરણ પામેલી વ્યક્તિના વાળ જે છે એને અડીએ તો આપણે સ્નાન કરવું પડે ખરેખર તો, પણ એને બદલે જાણે કે એવી રીતે સાચવું છે કે મોટો કોઈનૂર હીરો સાચવીને બેઠા હોય એ લોકો એવું. અને કોઈકનું બેટ, સચિન તેંડુલકરનું બેટ, ઓહો હો જાણે શું ભાઈ હવે એ જ લાકડાનું બેટ છે જે પેલો આપણા ઘર આપણો દીકરો વાપરતો હોય છે, એવું જ છે આ બેટ, બીજું શું એમાં મોટી વસ્તુ છે. પણ ના, સચિન તેંડુલકરનું મહત્ત્વ બહુ છે આપણા મનની અંદર, જાણીએ છીએ, અને માટે એનાથી સંકળાયેલી વસ્તુ જે છે એને એ આપણા માટે મૂલ્યવાન બને. એટલે જુઓ તમે બેટ, પરંતુ તમારા હૃદયની અંદર એનું મૂલ્ય અનેક ગણું હોય, એને કહેવાય દિવ્ય દૃષ્ટિ. અને પછી તો સારું છે, પછી આ બધા બેટને બધાની હરાજી થતી હોય છે, આ હરાજીમાં લાખ કરોડો રૂપિયા લોકો આપીને લઈ જાય. આમ 55 રૂપિયાનું બેટ મળે, એ બેટ 55 કરોડ રૂપિયા આપીને લઈ જાય કોઈ, આવું છે. એટલે કોઈકના વાળ, કોઈકનો દાંત, કોઈ બધું, કોઈકના ચપ્પલ, ભગવાન પેલા ગાંધીજીના ચપ્પલ ને સજાનંદ સ્વામીનો ડ્રેસ પણ છે. મને બરાબર યાદ આવે છે કે હવે અક્ષરધામની અંદર એમનો ડ્રેસ, અરે ભાઈ આ 200-250 વર્ષ જૂનું બધું જર્જરિત થઈ ગયું હોય, તમે ડ્રેસ જુઓ તમને થાય કે આ તો કરોડો વર્ષોથી ધોવાયો. એટલે ઇન શોર્ટ તો ભગવાને પહેર્યા હશે ને પછી કે મરણ કાળે પહેર્યા હોય ને એને કાઢીને મૂકે જે હોય તે, પરંતુ હવે કંઈ આમ તો ઓર્ડિનરી જ વસ્તુ છે ને, બીજું શું હોય. એને તમે આમ કરીને ઉચક કે તોય મને લાગે છે ફાટી જાય. પણ ના, એ જાણે એવી રીતે મૂક્યો હોય જાણે પેલું મોટા સેફ ડિપોઝિટ વોલ્ટની કહેવાનો આશય, કારણ કે એ વસ્તુ જે વ્યક્તિ સાથે સંકળાયેલી છે એનું મહત્ત્વ છે. એને કારણે આ વસ્તુ ભલે ઓર્ડિનરી હોય પરંતુ આપણા માટે અતિ મૂલ્યવાન બની જાય. અહીંયા એને કહેવાય એ વસ્તુની પ્રત્યેની દિવ્ય દૃષ્ટિ. બસ આવી રીતે સમગ્ર જગત જે છે આમ ઓર્ડિનરી જ લાગે છે બધું, પરંતુ એ જગત વાસ્તવમાં કોનાથી સંકળાયેલું છે? ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. એટલે ઈશ્વરનું મહાત્મ્ય જાણેલું હોવાને કારણે ટ્રેન ભગવાને કર્યા આપણને 7 થી 10 અધ્યાયની અંદર, કે જેથી કરીને એના પ્રત્યે ભક્તિ વગેરે જન્મે. અને જન્મે એટલે ઈશ્વરનું મૂલ્ય હોય અનેક ગણું, તો એનાથી સંકળાયેલું જગત અર્થાત અનેક નારૂપો એની જ અભિવ્યક્તિ હોવાનું સહિત સમગ્ર વિશ્વ એની અભિવ્યક્તિ હોવાને કારણે આપણા હૃદયમાં એ વિશ્વને આપણે કયા રૂપમાં જોઈએ? અહીંયા અંતઃકરણમાં કયા રૂપમાં જોઈએ? ઈશ્વરના રૂપમાં, વિશ્વરૂપ. એટલે એને કહેવાય દિવ્ય દૃષ્ટિ. અને હવે આપણે જઈએ એમાં પહેલા 8 શ્લોક, એ બધા એ ઇન્ટ્રોડક્ટરી છે, ઇન્ટ્રોડક્શન. અને જેમાં અર્જુન પ્રશ્ન કરે છે કે આપ અહીં કહો છો કે મને હું આ રૂપમાં રહેલો છું, પેલા રૂપમાં રહેલો છું, ને આમ છું ને તેમ છું. 7મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં, 10મા અધ્યાયમાં તો કેટલું બધું કહ્યું, આના રૂપમાં છું, આના રૂપમાં છું, આ રૂપમાં છું. તો એનો ભગવાન એનો અર્થ એવો થયો કે આ વિશ્વ આપનું જ રૂપ છે. તો હા બરાબર છે, તો પછી આપણે એના દર્શન કરાવો, અર્જુન કહે છે. એટલે આ વિશ્વરૂપનું દર્શન મારે કરવું છે એવી અર્જુને ઈચ્છા પ્રગટ કરેલી, અથવા હું જોઈ શકું કે કેમ. અને વિશ્વરૂપ એટલે શું? એટલે પછી કંઈક એવું નહીં કે બહુ વિરાટ શરીર સામે આવીને ઊભું રહી જાય, અને એમાં અનેક હાથ ને પગવાળું હોય, અને એક હાથ એક પેલા બોઈંગ વિમાન જેવો. એટલે જેમ પેલું વિમાન પસાર થાય તો પેલા આમ બહુ આમ એટલી બધી ઉપર ન હોય આકાશમાં, પણ નજીકથી આમ પસાર થાય ત્યારે નીચે બધું વૃક્ષોના આજુબાજુ જે હોય બધું આમ જાણે હાલે પવન. એવી રીતે ભગવાનનો એક હાથ જો બોઈંગ જેવો હોય, ભગવાન આમ હાથ ઊંચો કરે તો અર્જુન જ ઉડી જાય સામેથી. એટલે કહેવાનો આશય છે. અને ભગવાન કે બોલ બેટે એમ કરીને બોલે તો જાણે આપણને લાગે કે 1000 માઇલ દૂરથી કોઈ બોમ્બનો ધડાકો થયો, કે એ તો વિશ્વરૂપ એટલે પછી અવાજ એ કેવો હોય.
કલ્પના કરો. એટલે આ પિક્ચર પેઇન્ટરો તો બધું દોરે, આવું આમ પેઇન્ટરો બતાવવું હોય વિશ્વરૂપ શું કરે, એટલે પછી આવું દોરે. 1000 માથા, આમ 1000, આ બંને બાજુ અનેક માથા, ના ને તે ને. પરંતુ ખરેખર એ વસ્તુ વાસ્તવની અંદર આ પ્રકારે વિશ્વરૂપ નથી. એટલે એનો કહેવાનો આશય એ છે કે એવું પર્ટિક્યુલર રૂપ જોવું ઈશ્વરનું, ઈશ્વરના આ પર્ટિક્યુલર રૂપમાં જોવું એ તો સરળ છે કદાચ, એ તો પેઇન્ટરો બતાવતા હોય છે આપણને. પરંતુ ખરેખર તો આ વિશ્વને ઈશ્વર તરીકે જોવું એ વસ્તુમાં આપણો મનમાં બદલાયેલી દૃષ્ટિ જ છે, બીજું અન્ય કશું છે નહીં. અને એ જગતને ઈશ્વરના રૂપમાં જોવા માટે જે દૃષ્ટિ જોઈએ એ દૃષ્ટિ પછી અર્જુનને ભગવાન પ્રદાન કરે છે. અને એ દૃષ્ટિમાં શું હોય છે, એ દૃષ્ટિ શું, દિવ્ય દૃષ્ટિ એટલે શું હોય સ્વામીજી? મેં કહ્યું તો ખરું તમને, પરંતુ એનો અર્થ એવો થયો કે અંતઃકરણની અંદર અહંકાર અને મમકાર નથી. અહંકાર મમકાર રહિતનું અંતઃકરણ જે છે એ ઈશ્વરના દર્શન કરી શકે, નહીં તો ન કરી શકે ને. બધું ઈશ્વર છે તો પછી એનો અર્થ એવો થયો અહમપણું ને મમપણું ન હોય. તમે કહો કે હું છું અથવા મારું છે તો પછી ઈશ્વરનું નથી. એટલે હવે સમગ્ર વિશ્વ જો ઈશ્વર હોય તો એ દર્શન કરવા માટે અંતઃકરણ જે છે દિવ્ય દૃષ્ટિવાળું, અર્થાત અંતઃકરણ અહંકાર મમકારથી રહિત હોય. અહંકાર મમકારથી રહિત જ્યારે તમે જગતને જુઓ ત્યારે જગતને તમે ઈશ્વરના રૂપમાં જુઓ, કારણ કે ક્યાં તમારું ક્યાં ઈશ્વરનું. એટલે જેટલો અહંકાર મમકાર વધારે એટલું ઈશ્વર દૃષ્ટિ ઓછી નેચરલી. કારણ કે કુટુંબ નામ હોય કે અન્ય વસ્તુ હોય, બધામાં આપણે અહંકાર ને મમકાર હોય છે. આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ મારું મકાન છે, મારી કાર છે, આમ છે, મારું છે, મારું છે, આ મારા હાથ છે, મારું શરીર છે. તમે કહો કે મારું છે તો પછી ઈશ્વરનું નથી. એટલે વિશ્વરૂપ જોવું અર્થાત બધું જ ઈશ્વર છે જોવું હોય તો પોતાના શરીર મન બુદ્ધિથી માંડીને આ બાહ્ય જગત જે પણ બધા રૂપો છે બધું જ વાસ્તવની અંદર એ ઈશ્વર છે એવું જોવું પડે. એટલે અર્થ કે અહંકાર મમકાર ઓછો હોવો, અહંકાર મમકાર રહિતની અંતઃકરણની સ્થિતિ જે છે એ અંતઃકરણ આ દિવ્ય દૃષ્ટિવાળું કહેવાય કે જેમાં તમે સમગ્ર જગતને પછી ઈશ્વરના રૂપમાં જુઓ, વિશ્વરૂપ જુઓ. અને એ વસ્તુ અર્જુનને ભગવાન આમ તો નથી હજુ અહંકાર મમકારમાંથી મુક્ત થયો, એ તો છે જ. કારણ કે નહીં તો પહેલાં દ્રોણાચાર્ય અને ભીષ્મ માટે છે જ, એ તો મારા ગુરુ છે, મારા છે, માટે એના લીધે તો શોક ઉત્પન્ન થયો, અહંકાર મમકારને લીધે તો બરાબર ને. એટલે એ હજુ મુક્ત થયો નથી. એટલે પછી પાછું તોય એને પાછું વિશ્વરૂપ જોવું છે. તો પછી ભગવાન કે ચાલ હું તારું અંતઃકરણ જાણે કે અહંકાર મમકારથી રહિત થઈ ગયું છે એવું કરી દો, અને તો પછી તું આ સમગ્ર વિશ્વને ઈશ્વરના રૂપમાં જોઈ શકું. અને માટે ભગવાન એ દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરે છે, અર્થાત એના અંતઃકરણમાંથી અહંકાર મમકાર જાણે કે દૂર કરે છે. અને ત્યારે આવું કર્યું ત્યારે અર્જુને પછી તો જોયું કે બધું તો ઈશ્વર છે. એટલે તમે આવું એકદમ જુઓ કે આ તો બધું જ એકમાત્ર ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, જેને કહેવાય વિશ્વરૂપ દર્શન. હું જોયું એટલે તો બોલતો જ એનું તો બંધ થઈ ગયું, મોઢું જ બંધ થઈ ગયું એકદમ, એટલો દિગ્મૂઢ થઈ ગયો. એટલે પછી માઇક્રોફોન કોણે હાથમાં લઈ લીધું? સંજયે હાથમાં લીધું. 9 થી 14 શ્લોકની વચ્ચે સંજય વિશ્વરૂપ દર્શનનું વર્ણન શરૂ કર્યું. તો એનો અર્થ કે એનામાં એને દિવ્ય દ્રષ્ટિ હશે, તો એને હતી, તો ભગવાને આપી હશે. જે એ એમાં આપણે નથી પડતા. એને ભગવાને અર્જુનને જેમ આપી રીતે એને આપી કે ધરાવતો હતો જે હશે તે. કારણ કે એવો સંજય નામ છે ને, એનું નામ આવું કંઈક સજેસ્ટ કરે છે, સમ્યક જયતી, સારી રીતે જેણે વિજય પ્રાપ્ત કર્યો છે. શેના ઉપર? અહંકાર મમકાર ઉપર. અહંકાર મમકારને લીધે તો બધી તકલીફ છે. આપણું રડવા પાછળનું કારણ, શોકનું કારણ અહંકાર મમકાર. જીવનમાં જ્યારે જ્યારે શોક હોય કે રડવાનું થાય, ઘેરો શોક જેને કે જેમાં રડવાનું થાય,
એની પાછળનું કારણ શોધી કાઢજો. આ જ નીકળશે, બીજું કંઈ જ નહીં નીકળે, કશું જ નહીં નીકળે. ગમે એવી ઘટના તમારા જીવનમાં બની હોય, એ ઘટના જો શોક ઉત્પન્ન કરતી હોય તો એનું એકમાત્ર કારણ અહંકાર મમકાર, બીજું નીકળશે જ નહીં, કંઈ નહીં નીકળે. સમજ્યા? મને અમને તો ભારત દેશમાં અત્યારે જે થઈ રહ્યું છે એને લીધે શોક થઈ રહ્યો છે. એટલે આપણે અહંકાર, હું ભારતીય છું એટલે આ એક દેહ હું છું એ નક્કી છે, થઈ ગયું. પણ એટલે દેહમાં આત્મબુદ્ધિ હોવી એનામાં અહંકાર, અંતઃકરણમાં આત્મબુદ્ધિ, દેહમાં આત્મબુદ્ધિ એનામાં અહંકાર, અને એનાથી સંલગ્ન વસ્તુ હોય તેમાં મમકાર, પછી મારો દેશ વગેરે. ખોટું છે કેમ કહેવાનો આશય નથી, પણ શોક ઉત્પન્ન થવા માટે એનું કારણ હું બતાવું છું. અને એ વસ્તુ ખોટી કઈ રીતે? વેદાંતની દૃષ્ટિએ તો ખોટી જ છે, એ તો નક્કી. વેદાંતની દૃષ્ટિએ તો ખોટું જ છે કે શરીરને અહમ કહેવો. પછી જાણી જોઈને અહમ બુદ્ધિ સ્થાપિત કરવી એ અલગ વસ્તુ છે. પેલા સ્થાપિત કરે કે ભાઈ બરાબર છે, વ્યવહારિક તળ પર, વ્યવહારિક દૃષ્ટિએ હું ભારતીય છું, બરાબર જ છે, ખોટું થોડું છે. અને એ ભારતીય તરીકે આપણા હૃદયમાં આવો થોડો શોક ઉત્પન્ન થાય, બરાબર છે. પરંતુ જાણવું જોઈએ કે ખરેખર આ વાસ્તવિકતા નથી. જે કાંઈ છે બધું છેવટે ચિદાનંદ છે. પણ નહીં, ચાલો કહેવાનો આશય એટલે એવો છે, શોકનું કારણ તો અહંકાર મમકાર છે. એટલે એ અહંકાર મમકારથી રહિત હોય ત્યારે બધો ઈશ્વરનો ખેલ જોવા મળે. ઈશ્વરનો ખેલ જે છે, ઈશ્વર મતલબ વિશ્વરૂપ જોવા મળે. એની એટલે સંજયને ભગવાને આપી હશે અથવા સંજય ધરાવતો હશે, એટલે સંજયે વર્ણન શરૂ કર્યું વિશ્વરૂપ. કારણ કે અર્જુન તો દિગ્મૂઢ જ થઈ ગયો. જેવી દિવ્ય દ્રષ્ટિ આપી ભગવાને, અહંકાર મમકારમાંથી મુક્ત થયો અને એકદમ દિગ્મૂઢ થઈને જોવા માંડ્યો કે આ તો બધું ઈશ્વર છે, જે કંઈ જગત છે ઈશ્વર છે એવું જોવા માંડ્યો. એનું વ્યાસાચાર્યજીએ બહુ સિમ્બોલિક બધું બતાવ્યું આમ જાણે, પરંતુ ખરેખર વાસ્તવમાં એ આ રીતે વિશ્વને ઈશ્વરના રૂપમાં જોયું. એટલે દિગ્મૂઢ થઈ ગયું. એટલે સંજયે પછી શરૂ કર્યું વિશ્વરૂપનું વર્ણન. કયાથી કયા શ્લોક? 9 થી 13. 9 થી 13માં વાસ્તવમાં સંજયે વર્ણન શરૂ કર્યું. અને એમાં એણે પછી આ બધું કહ્યું કે આપ તો સહસ્ર હસ્ત ધરાવો છો, ને હજારો પગવાળા છો, ને હજારો માથાવાળા છો, વગેરે વગેરે વગેરે. એટલે એવું સ્વામીજી સંજય જોતો તો આમ સામે જોયું એવું એક શરીર, મનુષ્ય શરીર, પણ વિશાળકા કદાવર, જેમાં એ બંને બાજુ હજારો હજારો હાથ, અને બંને બાજુ અને હજારો મસ્તક, ને હજારો પેટ, ને અને હજારો પગ, ને એવું બધું જોયું. નાના તો ભાઈ તો આપણે તો પેલો કરોળિયો શું પેલો શું કહે છે પેલું હોય, એટલે આપણે કાન ખજૂર, હજારો પગ, 100 પગવાળો કાન ખજૂરો જોઈએ તોય આપણે તો થાય. પેલો ઓક્ટોપસ, મને તો એને બદલે ઓક્ટોપસ યાદ આવે છે. કેવું હોય છે આમ ડેંગલિંગ બધું, એમાં મોટા મોટા ઓક્ટોપસ હોય છે. એવી રીતે આ ભગવાનના હજારો પગવાળો આમ ડાન્સ કરતો હોય તો કૃષ્ણા છે પાછો. એટલે કલ્પના કરો, આવો કદાવર દેહને હજારો માથા ને હજારો હાથ. પેલો સંજય વર્ણન શું કરે, એ પહેલાં તો હાર્ટ ફેલ્યોર થઈ ગયું હોય, 108 બોલાવી પડે. એટલે ઇન શોર્ટ આવું માનશો નહીં. વિશ્વરૂપ દર્શન અર્થાત એ એની જગતને દિવ્ય દ્રષ્ટિથી જોવા મળે, ઈશ્વરથી દ્રષ્ટિથી જોવા મળે. અને એનું વર્ણન પછી એણે શરૂ કર્યું. અને એટલા માટે રુદ્રમની અંદર આ વર્ણન આવું પ્રકારનું આવે છે. અયમ મે હસ્તો ભગવાન, અયમ મે ભગવત્તર, અયમ મે હે વિશ્વભેહેશ જોયગુમ શિવા વિમર્શન, વગેરે વગેરે. અયમ મે હસ્ત ભગવાન, મારો હાથ. અયમ મે એટલે મારો, અયમ એટલે આ મારો હાથ જે છે એ ભગવાન છે, વગેરે વગેરે. આ રીતે વર્ણન આવે છે. એટલે હવે આ મારો હાથ ભગવાન હોય તો પછી તમારો હાથ એ શું થયો? ભગવાન જ થયો. તમારો હાથ સમજ, તમારો હાથ તમારો, પણ મારો હાથ ભગવાન, આવું ના હોય ભાઈ. ભગવાન એટલે પછી બધા હાથ ભગવાનથી. એ રીતે સહસ્ર હાથ એ બધું ગણવાનું, અને એ રીતે સહસ્રાક્ષ, સહસ્રપાત વગેરે બધું આ પ્રકારે ગણવાનું. એટલે અર્જુને 9 થી 13 શ્લોકમાં આ રીતે ભગવાનનું વર્ણન શરૂ કર્યું. આપ તો સહસ્ર મસ્તકવાળા છો, ને આમાં છો, વગેરે વગેરે.
અને પછી અર્જુન જે છે એ વાસ્તવની અંદર જે આ રીતે આ પ્રકાર એકદમ આશ્ચર્યમય થઈ ગયેલો છે, એ અર્જુન એના એના એનું મન જે છે એ 3 તબક્કામાંથી પસાર થાય છે. અને છેવટે એ પણ વર્ણન કરે છે. પરંતુ એ જેનું મન 3 તબક્કાઓમાંથી પસાર થાય છે, પહેલાં તો આશ્ચર્યચકિત થઈ ગયો એટલે બોલી જ ન શક્યો. પછી સંજયે વર્ણન કર્યું 9 થી 13માં, અને પછી 15 થી 22ની અંદર આવું વર્ણન આવે છે કે અર્જુન કેવા તબક્કાઓમાંથી એનું મન પસાર થયું, 3 તબક્કાઓમાંથી પસાર થયું. અને એ પણ પછી એણે પણ વર્ણન કર્યું વિશ્વરૂપ. અને આવું આપણે પણ થઈ શકે. આપણે એટલે સમજો કે આખું વિશ્વ ન જોઈ શકીએ તો પણ આવું આપણને થાય છે તો ખરું. અમુક વસ્તુ જોઈએ ને ત્યારે થાય. જેમ કે લોકો પેલી ડિસ્કવરી ચેનલ જોતા હોય છે, અને પેલી કંઈક નેશનલ જોગ્રાફિક ચેનલ એવી બધી આવે છે કે જેમાં તમે જુઓ તો વાસ્તવની અંદર આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ કે કેવું કેવું ભગવાને બધું બનાવ્યું છે. એટલે તમે માછલીઓ આ લોકો બતાવે, ડિસ્કવરી ચેનલવાળા બધી વિવિધ પ્રકારના દરિયાઈ જીવો બતાવે, કે પછી ઇવન ઘણીવાર નેશનલ જોગ્રાફી વગેરેની અંદર આવી જગ્યાઓ બતાવે, કેટલાક આવા દ્વીપ આઇલેન્ડ બતાવે, ના બતાવે, તે બતાવે. એટલે વન્ય જીવોનું તો વર્ણન કરે જ, અરે ઘણીવાર તો પેલા ઇન્સેક્ટ્સ બતાવે એવા. અને એ લોકો શું કરતા હોય છે, એમનું જીવન કેવી રીતે ચલાવતા હોય છે, કે ભગવાને એ કોઈ સાયન્સ વગેરેનું જ્ઞાન નહીં હોવા છતાંય કેવું કેવું પ્રકારની રચના એ લોકો કરતા હોય. હમણાં વચ્ચે આવેલું કે ઓસ્ટ્રેલિયાની અંદર, પેલા ઓસ્ટ્રેલિયામાં રણ પ્રદેશ છે, એની અંદર અમુક પ્રકારની એવી કીડીઓ જેવું, મતલબ એવી કીડીઓ કે જે લોકો એ પેલું દર બનાવે, મોટું દર બધી ભેગી થઈને બનાવે, જોઈન્ટ વેન્ચર. અને એવું બનાવે કે અંદર જે કીડીઓ અંદર જે રહે છે એ લોકોને ગરમીથી આપોઆપ રક્ષણ મળે. એટલે અંદર એકદમ જાણે કે એર કન્ડિશન વાતાવરણ, બહાર સખત ગરમી. એટલે આ પ્રકારનું એમને સ્કિલ, એન્જિનિયરિંગનું જ્ઞાન કોણે આપ્યું? એ કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં ગઈ નથી અને એમને આવું ખબર નથી એર કન્ડિશન વગેરેની વસ્તુ. પણ એટલે ઇન શોર્ટ આવું ઇનબિલ્ટ આવું બધે જ છે. એ સુગરીનો માળો જોઈને આપણને આશ્ચર્ય થાય જ છે. બધું જોઈને આશ્ચર્ય થતું હોય છે. એટલે આ બધા જીવો, જે વિવિધ જીવો છે, એ લોકોની પ્રવૃત્તિ, એ લોકોનું જીવન, એ લોકોને પોતાનું જીવન ટકાવવા માટેની જે રીતો એ લોકો અપનાવતા હોય છે, ત્યારે આશ્ચર્ય થાય કે આ લોકો પાસે જ્ઞાન આવ્યું ક્યાંથી આ બધું. અને અરે કરોળિયાની પેલું મેં વાત કરી કદાચ તમને, કે એના લાળમાંથી જે પેલું બનાવે છે, આ જે જાળું બનાવે, કે છે કે એ જાળો એ કયા પ્રકારનું કેમિકલ છે જેમાંથી આવી તંતુ બનાવે છે, એના માટે કેટલું રિસર્ચ ચાલે છે. કારણ કે એટલું બધું મજબૂત હોય છે એવું કહે છે. એટલે જો એમાંનું કેમિકલ એ શું વાપરે છે ખબર પડી જાય તો પછી એવા તંતુઓનું નિર્માણ આપણે કરી શકીએ કેમિકલ બનાવીને. એટલે ઇન શોર્ટ, જગતને તમે જ્યારે આ રીતે થોડી બારીકાઈથી જોતા થાઓ તો તરત જ ઈશ્વર છે એમ ખ્યાલ આવી જાય આપણને. જે ઈશ્વરને નહીં માનનારાઓ કુદરત બોલે, એમાં શું મોટું વસ્તુ છે, નેચર કરે. પરંતુ આમ તો એ વસ્તુ વાસ્તવમાં બધી કુદરતની વિભૂતિના રૂપમાં. એનીવે, એટલે અને આ તો થોડું ઘણું, આ તો અભ્યાસ ચાલુ છે ને, આ તો હજારો વર્ષ ચાલશે. આવું તો હજારો વર્ષો સુધી અભ્યાસ ચાલશે તોય પૂરું નથી થવાનું. એક જીવ જે પ્રકારે જીવે છે, જે પ્રકારની પ્રવૃત્તિ છે, જે પ્રકારે એ લોકો પોતાનું જીવન ટકાવવાની એમનામાં જે સૂઝ છે, આ બધુંની અંદર ઉતરશે એક જીવની અંદર. તમે વિચારો, કરોડો જીવો છે. એટલે આ બધાના અંદર ઉતરવું ને બધામાં બારીકાઈથી જોવું ને બધું, જેટલું અંદર જોતા જાઓ એટલું વધારે ને વધારે આશ્ચર્ય થતું જાય છે. અર્થાત એ આ બધી વસ્તુઓ ઈશ્વર છે, વસ્તુ નક્કી થાય છે આ બધું. કારણ કે ઇન્ટેલિજન્સ થઈ ગઈ ને, ઇન્ટેલિજન્સ થઈ ગઈ તો પછી વાસ્તવમાં એની પાછળ જે આ અભિવ્યક્ત થયેલો છે આ બધા રૂપોના, એ સર્વજ્ઞ પરમેશ્વર હોવો જોઈએ. એ વસ્તુ તરત જ ખબર પડી જાય આપણને.
અને એટલા માટે વેદાંતિઓને બધા જ વિજ્ઞાનના બધા જ વિષયોમાં બહુ રસ હોય છે, કારણ કે જે તે વિજ્ઞાનના વિષયમાં જે ભણાવવામાં આવે છે એ ઈશ્વરનો અભ્યાસ છે. બસ એટલે ભૌતિક શાસ્ત્રમાં શાનો અભ્યાસ છે? ભૌતિક જગતનો. બરાબર? એ ભૌતિક જગત શું? ઈશ્વર. એવી રીતે સાયકોલોજી હોય કે બાયોલોજી હોય, કેમિસ્ટ્રી હોય, ગમે તે. અરે હું તો કહું છું પેલું આપણું શું મેથેમેટિક્સ પણ ખરું, અને જોગ્રાફી પણ ખરું, અને પેલું શું જીઓલોજી, હા જીઓલોજી, બોલો, એવા એવા બધા વિષયો, જેનેટિક એન્જિનિયરિંગ હોય, જીન, એ બધું ઈશ્વરની અભિવ્યક્તિ. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે કે વેદાંતિ હોય છે એને બહુ, એને કોઈ સૂગ નથી હોતી આ વિજ્ઞાન માટે. વિજ્ઞાનમાં જે તે વસ્તુ, વિજ્ઞાનમાં જેનો અભ્યાસ થઈ રહ્યો છે એ ઈશ્વરનો અભ્યાસ થઈ રહ્યો છે. ટુ બી પ્રિસાઇઝ તમને કહું તો ઈશ્વરના અંતઃકરણનો અભ્યાસ થઈ રહ્યો છે. બસ. કારણ કે ઈશ્વરની અભિવ્યક્તિ છે સમગ્ર જગત, એના જ્ઞાનની અભિવ્યક્તિ છે. એને હંમેશા સરખાવવામાં આવે છે કે આપણું અંતઃકરણ જે છે એ જ અભિવ્યક્તિ, આપણું જે જ્ઞાન છે એ જ વાસ્તવની અંદર સમગ્ર સપન જગતના રૂપમાં અભિવ્યક્ત થાય છે. એટલે એનો અર્થ એવો થયો કે કોઈ વ્યક્તિ સપનાની અંદર કોઈ વિજ્ઞાની અભ્યાસ કરતો હોય તો એ વાસ્તવમાં તમારા અંતઃકરણનો, તમારા જ્ઞાનનો અભ્યાસ કરી રહ્યું છે. એવી રીતે વાસ્તવની અંદર આપણે બધા જે વિવિધ વિદ્યા શાખાઓમાં જે અભ્યાસ કરીએ છીએ જગતનો, એ પરમેશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ છે, પરમેશ્વરના અંતઃકરણની અભિવ્યક્તિ છે. એ પ્રકારે એને એ દ્રષ્ટિએ જોવાતો છે. એટલા માટે તો આપણે ત્યાં બધી વિદ્યાઓ જે છે એને બધીને સેક્રેડ, એ વિદ્યાઓ જે છે એની અધિષ્ઠાત્રી સરસ્વતીના રૂપમાં જોવામાં આવે છે. કારણ કે આપણા માટે કોઈ પણ જ્ઞાન એ અત્યંત પવિત્ર ગણાય છે. બ્રહ્મવિદ્યા સૌથી વધુ, પરંતુ આ રીતે આપણે વિદ્યા જે છે એને આપણે બહુ જ આદર આપીએ છીએ. દેવીનું સ્થાન આપ્યું, સરસ્વતીનું સ્થાન આપ્યું. અને એ આશ્ચર્ય જે અર્જુનના મનમાં થયું એનું વર્ણન, એના મનમાં જે આ ઉત્પન્ન થયું એનું વર્ણન 15 થી 22 શ્લોકમાં કરવાનું. અને પછી 23 થી 30ની અંદર અર્જુને ભગવાનનું મોં જોયું, એનું વર્ણન આવ્યું. અને એની અંદર આવ્યું, એટલે એવું નહીં કે ભગવાને ખુલ્લું પોતાનું મોં આટલું વિશાળ એકદમ પેલા હિપ્પો જેવું એવું થયું નહીં, પણ એટલે સિમ્બોલિકલી વર્ણન કર્યું વ્યાસાચાર્યજી, કે જાણે કે આ જે બંને, કારણ કે આ તો યુદ્ધમાં આ તો ભગવાન દર્શન આપી રહ્યા છે ને, યુદ્ધ હજુ શરૂ થયું નથી એવું માનીએ છીએ આપણે, અથવા તો મને લાગે છે 10 દિવસનું યુદ્ધ પતી ગયું હતું, સોરી 10 દિવસનું યુદ્ધ પતી ગયું હતું, પછી કંઈક આવે છે એવું કંઈક છે. પણ એનીવે, એટલે એ ભૂલાઈ ગયું છે અત્યારે. એટલે આ બંને યુદ્ધના સૈનિકો જે છે એ ભગવાનના મુખમાં પ્રવેશી રહ્યા છે એવું અર્જુન જુએ છે. એનું વર્ણન 23 થી 30 શ્લોકની વચ્ચે છે. અર્થાત ભગવાન કાળ સ્વરૂપ છે એ ત્યાં બતાવવામાં આવે છે, કાળ તત્વ. અને એ બધું જ જાણે કે આ બધા જાણે કે ચાવી રહ્યા છે. ભગવાન કાળ એટલે કાળના મુખમાં બધા ધકેઈ લઈ રહ્યા છે, અને ભગવાન એ બધાનો જાણે સ્વાદ લઈ રહ્યા છે, એ પ્રકારનું વર્ણન બહુ બહુ ખતરનાક વર્ણન છે. અને આ વસ્તુ હકીકત છે, કાળ જ સૃષ્ટિનું કારણ છે. કાળ જ વાસ્તવની અંદર પરમેશ્વર સ્વામીજી સૃષ્ટિનું કારણ છે, પણ કાળ, કારણ કે જેવું સર્જન થાય એટલે કાળનું પહેલાં સર્જન, દેશ કાળ સર્જન હોય જ. કંઈ પણ સર્જન હોય ત્યાં દેશકાળનું સર્જન ગણી જ લેવાનું હોય. એટલે કાળને અંતર્ગત સર્જન, ને કાળને અંતર્ગત જ સ્થિતિ, ને કાળમાં જ એનો લય થતો હોય છે. માટે ભગવાનનું કાળ સ્વરૂપ. યમાય ધર્મરાજાએ મૃત્યવે અંતકાય છે. યમાય ધર્મરાજાએ, આમ તો યમતત્વ કે પણ એ ઈશ્વરની અભિવ્યક્તિ કાળરૂપ. અને એ એટલા માટે આ રીતે વર્ણન કે કાળ જ જો ભગવાન હોય તો પછી મરણ વગેરે જે છે એ મરણનો ડર રાખવાની જરૂર નથી. કારણ કે વાસ્તવની અંદર મરણ પણ મંગલ સ્વરૂપ છે, કેમ કે છેવટે એ કાળનું જ અભિવ્યક્તિ છે. કાળને અંતર્ગત જ લય, સર્જન, લય ને બધું જ. એટલે અહીંયા આપણે મરણ, કારણ કે આ બતાવવામાં આવે છે શું કે આ બધા જે સૈનિકો હતા એ પ્રવેશે છે અને ભગવાન ચાવી રહ્યા છે, મતલબ કે બધા મરણ પામી રહ્યા છે. પણ એ ભગવાનના
મુખને અંતર્ગત અર્થાત જે કંઈ બની રહ્યું છે, મરણ વગેરે થઈ રહ્યા છે, એ વસ્તુ વાસ્તવમાં ઈશ્વરને જે કાળરૂપમાં અભિવ્યક્તિ છે એને અંતર્ગત છે. માટે એ રીતે મંગલ, મરણ જે છે આ રીતે એને ઈશ્વર સાથે સાંકળ્યું. એટલે મરણ જે છે એ વાસ્તવમાં અમંગલ નથી, મંગલ જ છે. અને એટલીસ્ટ આપણે માટે મંગલ ન હોય તો નવી જનરેશન માટે તો ખરું જ ડેફિનેટલી. કારણ કે આપણે તમે વિચાર કરો, મને એક આવો વિચાર આવ્યો કે આપણી બધી પૂર્વ પેઢીઓ જેટલી, દરેકની, તમારી મારી બધીની, બરાબર, પૂર્વ પેઢીઓ એટલે બંને, માતા પક્ષની ને પિતા પક્ષની, હજુ બધા એ હોત હજારો વર્ષોથી, બધા જ હોત. ખાલી કલ્પના કરો કયા રૂપમાં હોત એ બધા. અને એટલું જ નહીં, કદાચ આપણે બધાના આ રીતની બધી પેઢીઓ ગણો તો અત્યારે આપણે પૃથ્વી પર ઊભા રહેવાની જગ્યા ના હોત. એટલે ભગવાન જે કેવું સુંદર કે અમુક ઉંમર વગેરે થઈ પછી આ બધું અવાજ કરે જાત જાત, જેમ પેલા જૂના ઘરના બારણા બારીઓ ખોલે તો આ આખી દુનિયા જાણે, શેરીને બધાને ખબર પડે કે એમના ઘરનું બારણું ખુલ્યું. એ કડડ અવાજ. એવી રીતે આપણે ઊભા થઈએ, બેસીએ, કશું પણ કરીએ, હાથે ઊંચો કરીએ ને કડડ અવાજ આવે. એટલે કહેવાનો આ છે, આવી રીતે જીવવું કેવું. અને પેઢી તો એ બધાની તો એ બધા તો વળી ગયા હોય સીધું. કારણ કે જેમ આપણી ઉંમર થતી જાય ને એમ આગળ વળતા જઈએ ધીરે ધીરે બધા. એટલે તમે જોજો, આપણે બહુ જ અતિવૃદ્ધ લોકો હોય, ખાસા વળી ગયા બિચારા, કમરથી વગેરેથી વળી જાય. એટલે હવે 200 વર્ષ જૂના હોય તો એક સર્કલ જેવું થઈ ગયું. એટલે બધા આપણા ચાલતા હોય ઘરની અંદર તો પેલું પૈડું દોડતું ચાલી રહ્યું હોય ધીરે ધીરે, એના જેવું. અને બિચારાને કેટલું બધું દુઃખ હોય, કેટલી બધી વ્યાધિ ને પીડા બધી હોય. અને એવા હોય, પીડાતા હોય ને એ આપણી પછી બધું રોકે ને, જગ્યા તો રોકે જ, પણ એમને પાછું માટે અન્ન અને આન તે બધું. એટલે ભગવાન કેવી સરસ વ્યવસ્થા કરે છે કે અમુક વર્ષ તમે જીવો પછી ચાલો તમને નવું શરીર આપીશું. હવે તમને અહીંયાથી હમણાંથી તમને આ ઘર ખાલી કરાવે, એટલે આ ઘરનો નાશ થઈ જાય, જગ્યા થઈ જાય. એટલે વાસ્તવમાં એવું જ થતું હોય છે આપણા ઘરની અંદર. એટલે મતલબ ક્યાંય કોઈ વ્યક્તિ મરણ પામે એટલે તરત પછી બધું એનો સામાન ને આ તે બધું કાઢી નાખે, બધું ચોખ્ખું કરી દે. 1-2 દિવસ જવા દે, 2-4 દિવસ પછી બધું ચોખ્ખું કરી દે. એટલે જગ્યા થઈ ગઈ, પછી એમાં પછી કોઈ બીજું આવી દે વગેરે વગેરે. ઇન શોર્ટ, એટલે પૃથ્વી પર જગ્યા થઈ છે કારણ કે આ બધા લોકો મરણ પામે છે ત્યારે શરીરો જાય છે તો. એટલે મરણ એ દ્રષ્ટિએ વાસ્તવમાં મંગલકારી છે, અથવા ઈશ્વર જ વાસ્તવમાં અભિવ્યક્તિ છે કાળના રૂપમાં, ને કાળને અંતર્ગત જ આ મરણ થતું હોય છે. અને માટે એ રીતે પણ મંગલ છે, જે ગણો તે. પણ અર્જુન એ રીતે એપ્રિશિએટ ન કરી શક્યો મરણને. આમ જોયું ખરું એણે કે બધા જઈ રહ્યા છે ને બધું, બધા જઈ રહ્યા હતા ત્યારે હા ખુશ થતો હતો. એમાં સ્પેશિયલી સામેના પક્ષના જ્યારે બધા જતા હતા ત્યારે ખુશ થતો હતો. પણ પેલી દ્રોણને ભીષ્મને ભગવાને જ્યારે બતાવે ત્યારે પાછું તકલીફ થઈ. તરત જ દ્રોણ અને ભીષ્મને જ્યારે બતાવ્યા ભગવાને કે એ પણ હણાઈ ચૂકેલા છે મારાથી, ત્યારે અર્જુન સહન ન કરી શકે. આવું જ થાય છે. લોકો કહેતા હોય સ્વામી પ્રલય થવાનો છે, આ દુનિયા એટલે આ દુનિયા સમજી જે રીતે અત્યારે બધું ચાલી રહ્યું છે ને, તમે જુઓ એમ કે પાછું આંખો પોળી કરી તમે જુઓ, ફલાણી જગ્યાએ યુદ્ધ શરૂ, ત્યાં હજુ શમી નથી ત્યાં પેલું બીજું શરૂ થયું, ત્યાં હજુ પત્યું નથી ત્યાં ત્રીજે શરૂ થયું. અને પેલા પીસ પ્રેસિડેન્ટ જે છે, પીસ પ્રેસિડેન્ટ બધે વિમાનોમાં ચારે બાજુ જઈ રહ્યા છે અને બધે શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખો. કેમ તો કે ભાઈ મને નોબેલ શાંતિ પુરસ્કાર મળે એટલે તમે બધા શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ. એ બીજી બાજુ એકને મિસાઇલ આપે, ફલાણી મિસાઇલ આપે, બીજાને બીજી મિસાઇલ આપે ને કે લડો, અને પછી બીજી બાજુ કે શાંતિ રાખો શાંતિ રાખો. બસ આવું દંભ બધો. કહેવાનો આશય એ છે, સમજો આવું બધું ચાલી રહ્યું છે, નક્કી નહીં શું થશે, નક્કી નહીં, એમ કે બધું અંત આવી જશે. પણ હું તમને સાચું કહું, એ વ્યક્તિ જે મને કહી રહ્યો છે ને, એટલું તારા મનમાં છે કે હું અને મારું કુટુંબ બચી જઈશું, આટલું છે. હું અને મારું કુટુંબ બચી જઈશું, બાકી બધા જશે.
હા સમજીએ આ લોકો અહીંયા આપણા દેશ પર હુમલો કરશે ને આમ કરશે ને તેમ કરશે બધું બરાબર, પણ એ હુમલો કરશે પણ સંભાવ એના મનમાં એવું છે કે હું ને મારું કુટુંબ તો એ અમારું મકાન બચી જશે, બાકી બધું ધ્વંસ થઈ જવાનું છે, પેલા ગાઝામ થયું એવું, અમે જ બચી જઈશું, એવું એમને થયું. બીજા બધા જ્યારે કાળના મુખમાં પ્રવેશતા હતા કોઈ તકલીફ નથી, એનું રૂવાડું ના ફરક્યું. તો પેલા ભીષ્મને દ્રોણને જોયા એણે કે એ લોકો ચવાઈ ગયા છે, કંઈક દાંતમાં ભરાઈ ગયા હતા ભીષ્મ, તો એવું કંઈક છે જે હોય ના સમજ એવું છે નહીં, આ તો તમારા મનમાં ચાલો કલ્પના ગણો, પરંતુ એવું કંઈક છે ખરું, વર્ણન આવે છે કે કોઈ દાંતમાં ભરાઈ ગયું છે ને એવું બધું. એટલી કલ્પના કરો કે આ એ તો સિમ્બોલિકલી બતાવ્યું કે ભગવાનનું મુખ આમ અગ્નિ કાળરૂપી અગ્નિ જાણે, અને એ અગ્નિમાં બધા ભસ્મીભૂત થઈ રહ્યા છે, આમ જઈ રહ્યા છે બધા, આવી રીતે સિમ્બોલિકલી બતાવે છે વ્યાસાચાર્યજી. પણ તમે જોઈ શકો છો એ વસ્તુ, તમે જગતમાં આમ નજર કરો ચારે તરફ, અને કદાચ નજર કરો અહીંયા, કાળને અંતર્ગત જ છે અત્યારે પણ, ટીક ટીક ચાલુ જ છે, તમને ખબર છે કાળને અંતર્ગત જ છો અત્યારે પણ, એટલે હવે એક હકીકત જ છે. એટલે આપ તો સિમ્બોલિકલી બતાવ્યું તો એ રીતે જ બતાવવું પડે ને. પરંતુ આપણે તો જગતમાં જોઈ શકીએ છીએ કે ઈશ્વરની અભિવ્યક્તિ છે આ જગત, બરાબર છે, પણ એ કાળના રૂપમાં પણ એ ઈશ્વર રહેલો જ છે. આ જગતનું સર્જન જ કાળને અંતર્ગત છે, સ્થિતિ એ કાળને અંતર્ગત જ છે. એવું કહેવાય છે કે આ આખું યુનિવર્સ એ પણ કાળને અંતર્ગત છે. ઇવન વૈજ્ઞાનિકો કહે છે ને, વૈજ્ઞાનિકો કહે છે કે આ જગત છે, આ યુનિવર્સ આખું આવ્યું છે અમુક કરોડો વર્ષો પહેલાં, અને અમુક કરોડો વર્ષ પછી નહીં પણ હોય, એવું વૈજ્ઞાનિકો ખુદ કહે છે. અને એ સિદ્ધાંતને અંતર્ગત જ છે કે જે કંઈ ઉત્પન્ન થાય છે, સર્જન થાય, જન્મ થાય, એ વસ્તુનો નાશ થતો જ હોય છે. એટલે એ રીતે હા વસ્તુ ભગવાને બતાવી, અને એની અંદર પેલા ભીષ્મ અને દ્રોણને જે બતાવ્યા ત્યારે એને ન ગમ્યું. એનો અર્થ એવો થયો કે અહંકાર મમકાર જે છે એ વાસ્તવિક રીતે એણે એમાંથી મુક્ત થયો નહોતો. આ તો અત્યારે તો પેલું એની મુક્ત કર્યો છે ને ભગવાને, દિવ્ય દ્રષ્ટિ. ભગવાને એને આમ સમગ્ર જગતને વિશ્વને ઈશ્વરના રૂપમાં જોવા માટે, વિશ્વરૂપ જોવા માટે ભગવાને આ દ્રષ્ટિ એને પ્રદાન કરી, અર્થાત અહંકાર મમકારમાંથી મુક્ત કરેલો છે, ઓછીનું લીધેલું છે, બરાબર ને. પોતે હજુ એમાંથી મુક્ત થયો નથી. અહંકાર મમકારમાંથી મુક્ત થવું એટલે પણ શું સ્વામીજી, મેં તમને કહ્યું, અને એનું પણ અહંકાર મમકારનું કારણ છે રાગદ્વેષ. રાગદ્વેષ એનું કારણ છે ને, રાગદ્વેષમાંથી હજુ પૂરેપૂરો મુક્ત થયો જ નથી. અને એને કારણે એટલે જેવા પહેલાં એમને જોયા એટલે તરત પાછું પેલો અહંકાર મમકાર જાગ્રત થયો, અને એ વસ્તુ એને ગમી નહીં. એનીવે પછી પરંતુ ભગવાનના એટલે અહીંયા આ જે વર્ણન જે છે આ 23 થી 30ની વચ્ચે એમાં જુએ છે કે આ રીતે, અને એમાં એવો પણ શ્લોક આવે છે કે ભગવાન આ બધા જે પ્રવેશી રહ્યા છે એમના મુખમાં, એ બધાને નો આસ્વાદ લઈ રહ્યા છે. લેલી હસે ગ્રસમાનસ સમંતાત લોકાન સમગ્રાન વદનૈર જ્વલદભિ તેજોબિરાપૂર્ય જગત સમગ્રમ ભાસસ્તવોગ્રા પ્રતપંતિ વિષ્ણુ વગેરે વગેરે. ચાલો, એટલે એ થયું 23 થી 30 વચ્ચેનું વર્ણન. એટલે આ અર્જુનને પાછું પેલો શોક ઉત્પન્ન થયો ભીષ્મ અને દ્રોણને જોઈને. પછી 31 થી 34 અર્જુનનો પ્રશ્ન છે અને ભગવાનનો ઉત્તર છે. ભગવાને કહ્યું કે હું તો કાળ તત્વ છું, અને એમાં કેવો કાળ અત્યારે, કારણ કે યુદ્ધમાં મેદાનમાં જ દેખાય છે ને, એટલે એ કાળ કેવો, બધાનો લય કરનારો, ડિસ્ટ્રક્ટિવ, નાશ કરનારો કાળ તત્વ છું. ભગવાને એવું ત્યાં કહ્યું. આ વસ્તુને આપણે બીજી રીતે જોઈ જ શકીએ છીએ. પ્રસૂતિ ગૃહ વગેરેની અંદર જે છે એ કાળ તત્વ, ત્યાં સર્જનાત્મક નવું સર્જન થયું કાળને અંતર્ગત, એટલે એ સર્જનાત્મક કાળ તત્વ. આ જે છે એ વાસ્તવમાં વિનાશના રૂપમાં. એટલે અર્જુનનું આ વિશ્વરૂપ દર્શન વાસ્તવમાં એ આ રીતે કાળને અંતર્ગત ભગવાને બતાવ્યું, અને એનું
સંદર્ભમાં અર્જુન પ્રશ્ન કરે છે ને ભગવાન પછી એને કહે છે કે તું મને તું આ બધાને હણવા માટે તું કચ કે હું નહીં હણું, કારણ કે આ બધા તો વાસ્તવની અંદર અમારા રિલેટિવ્સ છે ને, આમ છે ને તેમ છે. તો ભગવાન કહે છે આ બધાને મેં હણી નાખ્યા છે, જો હું જ કાળ તત્વ છું વગેરે, અને તું એને માટે નિમિત્ત વગેરે બન. એ નિમિત્તની ચર્ચા વગેરે જે છે એ હું આવતી વખતે કરીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.